હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ડાયટમાં ખાઈ શકાય એવું સરસ કલરફુલ સલાડ। તમે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું સલાડ તૈયાર થાય છે। તો ચાલો શરૂ કરીએ। તો સલાડ બનાવવા આપણે પહેલાં એક મોટો બાઉલ લઈશું। એકદમ હેલ્ધી આપણું આ સલાડ તૈયાર થાય છે। તો એમાં આપણે 1 વાટકી ચણા બાફી લીધા છે। આ રીતે મેશ થાય એવા આપણે બાફી લીધા છે। મીઠું નાખી અને બાફી લીધા છે। 1 વાટકી ચણા લઈશું અને અડધી વાટકી મેં સિંગદાણાને 5 મિનિટ પાણીમાં પલાળી રાખેલા। કાચા સિંગદાણા છે ને 5 મિનિટ પાણીમાં પલાળી રાખેલા, એ આપણે એડ કરી દઈશું। એની સાથે હવે એક નાનો કાંદો લીધો છે, એ એડ કરીશું। કાચી કેરી લીધી છે, તો એ મેં નાની વાટકી જેટલી લીધી છે। તમારે જે ખટાશ જે પ્રમાણે જોતી હોય એ પ્રમાણે તમારે એડ કરવાની। એક નાનું ટામેટું લીધું છે, એ આપણે એડ કરી દઈશું। એક કાકડી લીધી છે, એક નાની જ કાકડીને મેં અડધી વાટકી જેટલી કાકડી લીધી છે, એડ કરી દઈશું। પછી અડધી વાટકી બીટ લીધું છે, બીટને પણ એડ કરી દઈશું। હવે મેં 1 વાટકી દ્રાક્ષ લીધી છે, આપણે એડ કરી દઈશું। ફ્રૂટ અને વેજીટેબલનું મિક્સ સલાડ બનાવીએ છીએ, સરસ લાગે છે। ને દાણા એડ કરીશું। અડધી વાટકી જેટલા લીલા દાણા લીધા છે। હવે એમાં મસાલા કરીશું। તો અડધી ચમચી કાળા મરીનો પાવડર અને અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું। હવે એમાં આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। તો અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। થોડું આપણે 5 ચમચી જેટલું સંચળ એડ કરીશું અને થોડું આપણે મીઠું એડ કરીશું। ચાટ મસાલામાં પણ મીઠાનો ભાગ હોય છે, એટલે આપણે એ રીતે એડ કરવાનું। એ બધું સરસ મિક્સ કરી લઈશું। તમે આમાં ચટણી એડ કરવી હોય ગ્રીન, તો તમે ગ્રીન ચટણી પણ એડ કરી શકો। આ સલાડ એટલું હેલ્ધી બને છે કે તમે 1 વાટકી ખાશો તો તમારે ભૂખ મટી જશે અને તમે બીજું ખાવાની ઈચ્છા નહીં થાય, એવું આપણું સરસ સલાડ તૈયાર થાય છે અને ફટાફટ બની જાય છે। જો પૂર્વ તૈયારી કરેલી છે, બધો શાકભાજી સમારેલો હશે તો ફટાફટ આ સલાડ તૈયાર થઈ જાય છે। બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે ખટાશ માટે આપણે થોડો આમચૂર પાવડર એડ કરીશું। તમે આમચૂરની જગ્યાએ લીંબુનો રસ એડ કરવો હોય તો એ પણ કરી શકો। અને 1 ચમચી ટોમેટો કેચઅપ એડ કરીશું। તમે માયોનીઝ એડ કરવું હોય તો માયોનીઝ પણ એડ કરી શકો। આપણે 1 ચમચી ટોમેટો કેચઅપ એડ કરી છે। એ બધું સરસ મિક્સ કરી લઈશું। ગ્રીન ચટણી એડ કરવી તો પણ એડ કરી શકાય, પણ આપણે ધાણા વધારે નાખ્યા છે એટલે ગ્રીન ચટણીની જરૂર નહીં પડે। સરસ આ રીતે મિક્સ કરી લઈશું। ફટાફટ બની જાય છે સલાડ અને તમે એક ટાઈમ આ ખાશો તો તમને સરસ ભૂખ પણ નહીં લાગે અને તમે ડાયટ કરી શકશો, ખાઈને ડાયટ કરી શકશો તમે। અને કલરફુલ આપણું સલાડ તૈયાર થઈ ગયું છે। તો સરસ આપણું સલાડ તૈયાર છે। તો તૈયાર છે આપણું। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું આવા નવા વિડીયો સાથે। ધન્યવાદ।